અતિ દિવ્ય રૂપ, એક એક મુખેથી એક એક માત્રા પ્રગટ થઈ અને 3 માત્રાનો એક અવાજ પ્રગટ થયો. અને 3 માત્રાનો જો એક અવાજ પ્રગટ થયો, એ અવાજ એ જ મહામંત્ર, એ જ અકાર, ઉકાર અને મકાર. આ અ ઉ ને મ ભેગા થયા અને પ્રગટ થયો ઓમકાર. ઓમકાર ઉત્પન્ન થયા છે. આમ ગણો તો 5 માત્રા છે. આની ઓમકારની 5 માત્રા છે. કારણ કે ભગવાનના મુખ કેટલા છે? કાલે મેં કીધું હતું 55. 5 મુખ ભગવાનના છે, એટલે 5 માત્રા પ્રગટ થઈ છે. 5 મુખેથી એક એક માત્રા પ્રગટ થઈ. એમાં 3 મુખથી અ ઉ ને મ એનો ઓમ થયો. પછી એક મુખથી બિંદુ ને એક મુખથી નાદ. મોક્ષની પ્રાપ્તિ હેતુ થઈ અને ઓમકારનો જપ કરવો જોઈએ. કીધું છે શિવ મહાપુરાણમાં પણ, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, યોગીઓ જેનો નિત્ય જાપ કરે છે. કે મૂળ મંત્ર આપણને સમજાય નહીં એટલે ઓમકારનો નાદ કીધો છે, એટલે ઓમનો જપ કીધો છે. એ નિત્યમ ધ્યાયંતિ યોગીના, જે યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે એમાં જો આગળ જાય તો આ ઓમકાર, આ ઓમકારનું બીજું નામ છે પ્રણવ. પ્રકર્ષેણ નયતે વહ યુષ્માન મોક્ષત ઇતિ વા પ્રણવઃ. આ એની વ્યાખ્યા થઈ. યુષ્માન મોક્ષત ઇતિ, જે મોક્ષનો દાતા છે એ પ્રણવ, એ ઓમકાર છે. અજપા ગાયત્રીના અવયવ રૂપે હમ અને સ, આ 2 અક્ષરો, આ 2 અક્ષરો જ એકાકારપણાને પ્રાપ્ત થાય અને ઓમકાર ઉત્પન્ન થાય. મોટા ભાગનાને ખ્યાલ, હકારથી શ્વાસ બહાર જાય, સકારથી અંદર જાય. આ સુષુમ્ના નાડીમાં હ ને સ, હંસ હંસ. આ હંસ મંત્રને ઉલટાવવું એટલે સોહમ. સોહમ સોહમ થાય. આ અર્ધનારીશ્વરના રૂપમાં પુરુષ ભાગને અહમ અને પ્રકૃતિને સહ કહેવામાં આવે છે. અહમ અને સહ આ બંને એક થતા સોહમ મંત્ર પ્રગટ થયો. અને સોહમ માંથી સ અને હ નો જે લોપ થઈ જાય, અમ જે શબ્દ વધે એ અમ, એ ઓમકાર.